પ્રાકૃતિક કૃષિના આ પ્રોત્સાહન પાછળનું મુખ્ય કારણ આ છે કે જમીનની ગુણવત્તા ધીરે ધીરે બગડવા માંડી છે. આજે હું તમને દાખલો આપું કે પહેલાના જમાનામાં એટલે કે આજથી લગભગ 30 વર્ષ પહેલા તમે ખેતરની વાડની અંદર તો કે આપણને ચીબડાના પેલા થતા, પેલા આપણને ડોરી ખાવા મળતી, પેલા ડુંગળી જોવા મળતી, પેલા તમારા ઘરે ઠેર હતા, આજે માત્ર રણમાં જ જોવા મળે છે. આજે આ બધું ધીરે ધીરે નાબૂદ થતું જાય છે. જૈવ વૈવિધ્ય નાબૂદ થવાનું મુખ્ય કારણ શું છે? જંતુનાશકોનો વધારે પડતો ઉપયોગ નહીં. તમે જોશો તો પહેલા જે જંતુઓ આજે જોવા મળતા, તમે દિવાળીની આજુબાજુ ચોમાસામાં જંતુઓ જોવા મળતા, આજે જોવા મળે છે બહુ ઓછા. એનું કારણ છે કે આપણે અપનાવેલી કૃષિની પદ્ધતિ. અને આ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે સરકારે પ્રાકૃતિક કૃષિ અપનાવી છે અને એટલા માટે પ્રોત્સાહનના ભાગરૂપે આપ સૌને આમંત્રણ આપ્યું છે. આપ સૌ પ્રાકૃતિક ખેતી ગંભીરતા સમજો. સરકારના પ્રયત્નોને તમારે સફળ બનાવવા માટે તમારો પણ સહયોગ આવશ્યક છે. અને હું આપને મારી વાત પૂરી કરતા પહેલા એટલું જ કહેવા માંગુ છું કે આ પ્રશ્નની ગંભીરતા સમજજો. સરકાર જે પ્રયત્ન કરી રહી છે એ પ્રયત્નમાં આપણું સૌનું હિત સમાયેલું છે અને એ હિત માટે તમારો સૌથી પહેલો સહયોગ જરૂરી છે. મારી વાત પૂરી કરું છું.